ગાતા સુણતા હરખિત થાય છે મન, શ્રદ્ધા સહિત જો સાંભળે તો પાપી થાય પાવન। એક સમય છુપૈયા વિશે જન્મ સ્થાનકનો કૂપ, તે કૂવે પર થાર ઉપર બેઠા પ્રભુજી અનૂપ। પૂર્વમુખ કરીને બેઠા કરવા દંત ધાવન, વિચારીને કહે શ્યામજી ભાભી પ્રત્યે વચન, વિચારીને કહે શ્યામજી ભાભી પ્રત્યે વચન। ભાભી તાકીદ છે ઘણી આજ, પાણી લાવો મારે નાવા કાજ, લાવો જળ ઉતાવળા તમે, સાચી વાત કહીએ તે અમે। ભાભી કે મૂક્યું છે ઊનું થાવા, થાય તો લાવું તમારે નાવા, શ્રી હરિએ ઈચ્છા મન ધારી, નાવા બેઠા છે દેવ મુરારી। ગંગાજી જમુનાજી બે આવ્યા, સોના કુંડી ભરી જળ લાવ્યા, અતિ અદ્ભુત સ્ત્રીઓને વેશ, નવરાવા માટે આવ્યા એશ। આવ્યા ઉતાવળા જોઈ લાગ, સ્નાન કરાવાને મહાભાગ, આવી આગળ ઊભા તે વાર, શ્રી હરિને કર્યા નમસ્કાર। પૈલ મર્દન કરે છે અંગે, નવરાવે છે ત્યાં રૂડે રંગે, ત્યાં તો સુવાસીની બાઈ આવ્યા, ઊનું જળ ભરીને તે લાવ્યા। ગંગા જમુનાને દેખ્યા પોતે, ભાળીને સ્થિર થઈ ગયા જોતે, શ્રી હરિ કે સુણો ભાભી તમે, સ્નાન માટે બેઠા છીએ અમે। અમે તો સેવા કરો છો નિત્યે, આમે માન આવ્યા કરી પ્રીતે, એને કરવા દ્યો સેવાયા જ, ક્યાંથી જોગ બને આવું કાજ। ત્યારે સતી કહે મહારાજ, આશ્ચર્ય પામી ગઈ હું આજ, બે સ્વરૂપે આ દેવ સમાન, વસ્ત્રાલંકાર સુંદરવાન। સ્ત્રીઓને રૂપે કોણ આવ્યા છે, સેવા સામગ્રી સાથે લાવ્યા છે, શ્રી હરિ કૃષ્ણ કહે છે કોડે, ગંગા જમુના બે આવ્યા જોડે। ઘણા દિવસનો હતો ભાવ, આજે સેવાનો લે છે એ લાવ, સતી સમજ્યા છે મન માયા, ભક્તિ માતાને બોલાવ્યા ત્યાં, પછી તે નવરાવી રહ્યા, પામ્યા સંતોષ ને સુખી થયા। ગંગાજીને કહે મહારાજ, સત્સંગમાં આવજો ત્યાં જ, શ્રીનગરમાં રંગે રમીશું, પરમહંસો સંગાથે રહીશું, સાબરમતી ગંગાને તીરે, નારાયણ ઘાટ જાશું ધીરે, તે સરિતામાં સ્નાન કરીશું, પાપી જનનું પાપ હરીશું, ત્યાં કરીશું તમારું સ્થાપન, ગંગાજી માની લેજો એ મન। ગંગાજીને આપ્યું વરદાન, જમુનાજીને કે ભગવાન, તમે આવજો સત્સંગમાં, દુર્ગપુરે રમીશું રંગમાં, ખેલામાં ખળખળિયા નામ, નાવા જાશું અમે તે હઠામાં, ત્યાં કરીશું સ્થાપન તમારું, સત્ય વરદાન જાણજો મારું। પામ્યા વરદાન પ્રભુનો સ્પર્શ, ગંગા જમુના થયા અદ્રશ્ય, સતી સુવાસીની એમ જોતી, પછી પહેરવા આપી છે ધોતી, ત્યારે ધોતી પહેરી પ્રભુ પ્રીતે, ચડ્યા ચાકડીએ રૂડી રીતે, આવ્યા ઓષધી મધ્ય મોરારી, બેઠા આસને શ્રી ભય હારી। નિત્ય વિધિ કર્યો પછી ત્યાંય, પામ્યા આશ્ચર્ય સૌમાન માયે, મૂર્તિ સુવાસીની શુભ મન, લીલા જોઈ થયા છે પ્રસન્ન।
વળી બીજો કહું છું વિલાસ, હવે આવ્યો છે કાર્તિક માસ, શુદ્ધ પક્ષ નવમીને દિન, નાથે ચરિત્ર કર્યું નવીન. પ્રાતઃ કાળમાં તૈયાર થયા, મીન સાગર ઉપર ગયા, મધુનું વૃક્ષ છે તેની પાર, શૌચ કરી આવ્યા તે હઠાર. કર ચરણ ધોઈ ભગવન, ત્યાં કરે છે દંત ધાવન, પછી ત્યાં થકી ઉઠીને જાય, સ્નાન કર્યું સરોવર માય. તે સમે ષટ શાસ્ત્ર સોહાવ્યા, મૂર્તિમાન થઈને તે આવ્યા, કરવા શ્રી હરિના દર્શન, પ્રેમે સહિત પુણ્ય પાવન. સાંખ્ય યોગ ને પંચરાત્ર, ધર્મ ઉત્તમ મીમાંસા શાસ્ત્ર, પૂર્વ મીમાંસા એ આદિ ષટ, વાળવના વેશે આવ્યા સ્પષ્ટ. નમ્રતાથી કર્યા નમસ્કાર, શ્રી હરિ સાથે ચાલ્યા છે સારા, શાસ્ત્ર સહિત સુંદર શ્યામ, પધાર્યા તે પૂરણ કામ. ચોતરા ઉપર બેઠા ચતુર, આંબલી તરુ હેઠે જરૂર, હવે પોતાની ઈચ્છાએ કરી, શાસ્ત્ર પૂજા કરે પ્રેમ ધરી. ચંદન પુષ્પથી મંત્ર ભાણી, કરે પૂજા મહાપ્રભુ તણી. એ સમય અવિનાશી અખંડ, પોતાને છે અવસ્થા પૌગંડ. તો પણ કિશોર મૂર્તિ થયા, દીધા દર્શન કરી છે દયા. પીતાંબર જે સુંદર સારું, તે પહેરાવ્યું છે હરીને વારું. પછી પ્રેમ લાવીને ઉમંગે, રક્તશાલ ઓઢાડી છે અંગે. વધે છે નમ્ર મધુરી વાણી, સુણો પ્રગટ પ્રભુ પ્રમાણી. છુપૈયા જન્મ સ્થાન તમારું, એમાં માન્યું છે મન અમારું. છુપૈયાની પ્રક્રમાઓ દેવી, અમારી ઈચ્છા છે પ્રભુ એવી. ત્યારે બોલ્યા પોતે મહારાજ, ચાલો હું પણ આવું છું આજ. પિતા બંધુને લઈને સંગે, ફરવા જાઉં છું હું જ ઉમંગે. છુપૈયાની પ્રક્રમા ફરવી, મોટો લાભ તેથી તે કરવી. એવું કહી ચાખડીઓ પહેરી, ચાલ્યા સૌને સંગે લાલ લેરી. નારાયણ સરથી પશ્ચિમે, ત્યાં થઈને ફરે પૂરની સીમે. મીન સાગર ઉપર થઈને, ગયા ખંપા સરોવર જઈને. અક્ષરાધિપતિ તારાયણ, પુરુષોત્તમજી નારાયણ. પિતા બંધુને શાસ્ત્ર સહિત, પ્રક્રમા ફરે છે કરી હિત. એવું જાણી મોટા મોટા દેવ, આવ્યા દર્શન કરવા એવ. આવ્યા સ્નષ્ટા વિષ્ણુ ને શંકર, આવે છે સુધામ માંથી અવર. અષ્ટવસુ દશ દિગપાલ, યમ રાજા આવ્યા તત્કાળ. સર્વે દેવ મળ્યા તે હઠામ, કર્યા મહાપ્રભુને પ્રણામ. ભેગા ચાલ્યા છે તે સર્વે દેવ, પ્રક્રમા દેવાય અવશ્યમેવ. આવ્યો દહીંયો આંબો જેઠાર, પ્રક્રમાઓ ફર્યા ઘણી વાર. દેવશાસ્ત્રનો લેઈ સમાજ, ત્યાંથી ચાલ્યા શ્રીજી મહારાજ. નારાયણ સરોવરે આવ્યા, મધુ વૃક્ષ હેઠે મન ભાવ્યા. ત્યાં બિરાજ્યા છે ધર્મ કુમાર, સર્વે દેવે કર્યો નમસ્કાર. સ્તુતિ કરીને દેવ તે ગયા, અબ્રમાર્ગે અદ્રશ્ય થયા. પોતે પિતાને બંધુ સહિત, નિજ ઘેર આવ્યા છે અભિત. વશરામ ત્રવાડીને ખ્યાત, મોટા ભાઈએ કરી તે વાત. સર્વે કહે છે હે મોટા ભ્રાત, પહેલેથી કેમ ન કરી વાત. અમે આવત સર્વે સંગે, પ્રદક્ષિણા કરવા ઉમંગે. એવું કહી સર્વે પૂરજન, કરે છે અતિ ઓરતો મન. વળી સહુ કહે છે વચન, એક સુણી લ્યો વાત જોખાના.
જાવું છે અવધપુરે આજ, ત્યાં પ્રક્રમા ફરવાને કાજ, નહીં તો આવત હરિ સંગે, પ્રક્રમા ફરવા રૂડે રંગે. એવું કહીને સર્વે સધાવ્યા, અવિનાશી પાસે પછે આવ્યા. વાલીડાને કહે છે તે વાત, પોતે બોલી ઉઠ્યા જગતાત. મામા એમ શું કરવા કરો છો, શા માટે મન ચિંતા ધરો છો? પ્રક્રમાઓ કરીશું ફરીને, ચાલો આવું હું નેહ ધરીને. એવું સુણીને સૌ નર નારી, પામ્યા આનંદ તે અવિકારી. ગયા પોત પોતાને ભુવન, થયા તૈયાર સમગ્ર જન. બાળ યૌવન વૃદ્ધ સહિત, આવ્યા વાલાને પાસે અભિત. પછી પ્રગટ પ્રભુના જોડે, પ્રક્રમાઓ કરી કોડે કોડે. બહુવાર પ્રદક્ષિણા ફર્યા, સૌના મનોરથ પૂર્ણ કર્યા. પછી સર્વે આવ્યા છે ઘેર, સુખ સંતોષ આનંદ ભેર. પછી સર્વ આવ્યા છે ઘેર, સુખ સંતોષ આનંદ ભેર. इति श्रीमद् एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि छुपैयापुरनी प्रक्रमा फर्या ए नामे 83मो तरंग. बोलो घनश्याम महाराजनी.